આપણું મન એટલું બધું નબળું હોય છે કે આપણે કોઈ ગેધરિંગમાં જઈએ ને કોઈક આપણી સામે 2 વાર 3 વાર જોઈએ ને તો મનમાં વિચાર હોય, કેમ જોતો હશે, કેમ જોતો હશે. જવાબ આપું કેમ જોતો હતો? કહું, આંખ છે જોવે, ઇટ્સ ઓકે. એને તો 2 જ વાર જોયું, 3જી વાર તો તું વચ્ચેથી પસાર થઈ ગયેલો ખોટો, એ તો આમ જ જોતો હતો. એટલે બહુ જ આપણું ડાઉટફુલ માઇન્ડ હોય ને, નાની નાની શંકાઓ હોય ને, એ આપણી બોડી લેંગ્વેજ ઉપર રિફ્લેક્ટ થાય અને એ વ્યક્તિ સાથે યુનિટીમાં પ્રશ્ન થાય જ. એટલે બહુ નાની નાની વાતો મગજ ઉપર નહીં લેવાની. કેમ આવું બોલ્યો હશે, કેમ આમ જોયું હશે, કેમ આમ કર્યું હશે. Why are you giving so much of your time, energy and space in your mind to that person, to that happening? આવી નાની નાની વાતો ગણવાની જ નહીં, તો જ યુનિટી રહેશે. નાની નાની વાતો સંભાળી જ નહીં રાખવાની, તો જ બાકી. કારણ કે આ તો રોજ બનવાનું, હા કે ના? રોજ બનવાનું હતું. વર્ક પ્લેસ પર બનવાનું, તમે બસ સ્ટેન્ડ ઉપર ઉભા હો તો ત્યાં બનવાનું.